અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ રોડ પાસે વર્ષ 1994માં પાનના ગલ્લા સાથે મળીને પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનામાં રેઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પોલીસે 31 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સને 1994ની સાલમાં ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય। કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી। આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી આ નાસ્તો કરતો હતો।